નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પરીક્ષાની રજૂઆત સમયે યુવતીનું શોકિંગ સ્ટેટમેન્ટ. કુલપતિ હસતા દેખાયા. ચેન્નઈ બેંગલુરુ હાઈવે પર અંબુર નજીક એક લક્ઝરી બસ પલટી જતા 3 બાળકો સહિત 20થી વધુ લોકો ઘાયલ થયા. બસ રસ્તા પરથી રેતીના ઢગલા સાથે અથડાતા દુર્ઘટના થઈ. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દિલ્હીના ઇન્દ્રલોક શૂ માર્કેટમાં ભીષણ આગ. આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયર એન્જિનિયરો ઘટના સ્થળે પહોંચ્યા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. હવે સાબરમતી રિવર ક્રૂઝ પણ બંધ થવાના આરે. નદીનું પાણી ઘટી જતા રિવર ક્રૂઝને 3.5 કરોડનું નુકસાન. 3 માસનું ભાડું માફ કરવા માટે માંગ. ચોથો પ્રોજેક્ટ ફેલ થવાની તૈયારીમાં. મોરબીના રાજનગરમાં આપની સભામાં પ્રશ્ન પૂછવા બદલ ભરત કુતરિયા નામના યુવકને ઝાપટ મારવામાં આવી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.